સુરતના અલથાણમાં પૂર ઝડપે આવતી ઓડી કારે 4 લોકોને અડફેટે લીધા। નશામાં ડૂબેલા કાર ચાલકે રસ્તાની સાઈડ પર સ્કૂટર સાથે બેઠેલા લોકો પર કાર ચઢાવી દીધી। અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। કાર ચાલક રિંકેશ ભાટિયાને સ્થાનિકોએ ઝડપી લઈ પોલીસને જાણ કરી। અલથાણ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના અલથાણની આ ઘટના છે કે જ્યાં ઓડી કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા છે। નશામાં ધૂત કાર ચાલકે રસ્તાની સાઈડ પર સ્કૂટર સાથે બેઠેલા 4 લોકો પર કાર જેવો અકસ્માત છે તે અહીંયા થતા રહી ગયો હતો। જે ઓડી કાર ચાલક જે છે તે ગત રોજ અલથાણ કેનાલ રોડ પરથી નશાની હાલતમાં પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો અને ત્યાં તે દરમિયાન રસ્તાની બાજુમાં બેઠેલા કેટલાક 4 જેટલા લોકો હતા તેને અકસ્માત સર્જ્યો હતો, તેને અડફેટે લીધા હતા, જેમાં 2 જેટલા લોકોને સામાન્ય જેટલી ઈજાઓ પણ થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ અકસ્માત સર્જીને કારને પણ નુકસાન થયું હતું અને આ જ સમયે ત્યાં સ્થાનિક લોકોએ કાર ચાલક જે છે તેને ઝડપી પાડ્યો હતો। કાર ચાલક રિંકેશ ભાટિયા જે છે તેને લોકોએ પકડી પાડ્યો હતો અને અલથાણ પોલીસને જાણ કરી હતી, જેને લઈ અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક જે રિંકેશ ભાટિયા છે તેની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે રિંકેશ ભાટિયાની પૂછપરછ કરવામાં આવી, તેની તપાસ કરવામાં આવી તો તે નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે અને નશાની હાલતમાં તે કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને હાલ તો આ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેની કારની તપાસ કરતા કારમાંથી પણ કેટલીક સંદિગ્ધ વસ્તુ મળી આવી છે, જે દારૂનું કે નશાનું સેવન કરતી વખતે જે વસ્તુ ઉપયોગમાં લેવાતી હોય છે તેવો પણ પદાર્થ હાલ મળી આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે। હાલ તો પોલીસે આ તમામ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડીને તેની પૂછપરછ કરી રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તો સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સીધા જોડાયેલા છે। ધ્રુવ, સવાલ ઘણા બધા થઈ રહ્યા છે, તથ્યકાંડ આપણને ખબર છે, વધુ એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવી છે। ઓડી કાર ચાલકે નશામાં ધૂત થઈ 4 લોકોને અડફેટે લીધા છે। પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી? સાચી વાત છે સોનલ, નશામાં હોવાનું જે કાર ચાલક છે તેણે કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ જે કાર છે તે જ કારમાં તેને ગત મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। સુરતના વેસુ કેનાલ રોડ જે છે તે રોડ પર જે છે તે આ કાર ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો અને તેને જે રોડની સાઈડ પર બેઠેલા હતા જે 4 જેટલા લોકો તેને અડફેટે લીધા હતા અને તેની સાથે અકસ્માત સર્જ્યો હતો। હવે નશામાં હોવાનું તેને કબૂલાત પણ કરી છે અને ગાડીની અંદર પણ જોવા મળી રહ્યું છે કે દારૂના જે લેવાતા સેવન સાથે લેવાતા કેટલાક ગજક પણ જોવા મળ્યું છે, કેટલાક દારૂના પીવા વખતે વપરાતા ખાલી ગ્લાસ પણ અંદર જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે નબીરો જે છે તે દારૂના નશામાં આ ડ્રાઈવ કરતો હતો અને તેણે આ અકસ્માત સર્જ્યો છે। રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને અડફેટે લઈને આ આખો અકસ્માત સર્જ્યો છે। જે કાર ચાલક જે છે તે રિંકેશ ભાટિયા તે જમીન દલાલી સાથેનું કામ સાથે જોડાયેલો છે અને તે અત્યારે આ કારમાં જે છે તે દારૂના નશા સાથે ચલાવી રહ્યો હતો અને તેને આ ગંભીર અકસ્માત સર્જ્યો છે। ગુજરાતમાં આવા અનેક વખત કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, તંત્ર સામે સવાલો પણ ઉભા થતા રહ્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। સૌથી મોટી ઘટના અમદાવાદમાં બની હતી, તથ્યકાંડ બન્યો હતો, ત્યાર પછી આખા ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા। કહી શકાય તો કે સમગ્ર ગુજરાતની પોલીસ ચોક્કસની થઈને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી, પરંતુ તેમ છતાં આવા અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સુરતમાં જે રીતનો કિસ્સો સામે આવ્યો છે તે ભલે મોટી જાનહાની કઈ નથી થઈ, પરંતુ આ ઘટનાને સામાન્ય લઈ શકાય તે પ્રકારની નથી। 4 લોકો રોડની સાઈડ પર બેઠા હતા તેને ઉડાવ્યા છે અને જે રીતે કાર ચાલક ચલાવી રહ્યો હતો પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને ત્યારબાદ આ અકસ્માત સર્જ્યો હતો। કારની સ્થિતિ પણ જોઈ શકાય છે કે કેવી હાલત થઈ ચૂકી છે અને કેટલી સ્પીડમાં કાર હશે તેનો અંદાજ આ કારને જોઈને માપી શકાય છે। હાલ તો આ જે છે કાર ચાલકની લોકોએ ત્યાં જે હતા હાજર તેમણે પકડીને પોલીસને સોંપ્યો છે અને પોલીસે હાલ તો તેની ધરપકડ કરી છે અને પોલીસની પૂછપરછમાં પણ તેણે કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે કે તે દારૂના એટલે કે નશામાં હતો। ત્યારે હાલ આ બાબતે કડક
કાર્યવાહી કરવાની લોકોની પણ માંગ છે. બીજી તરફ પોલીસ હવે કઈ રીતે આને લઈને કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે. પરંતુ મોટા સવાલો એ ઉભા થાય છે કે અનેક વખતો આવી ઘટના સામે આવે છે. દરેક વખતે કડક કાર્યવાહી કરવાની માંગ કરાય છે અને કડક કાર્યવાહી થઈ રહી છે તેવી વાતો પણ કરાય છે. તેમ છતાં જે દારૂ પીને ખુલ્લેઆમ લોકો સેવન કરીને રોડ પર નીકળી રહ્યા છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આ જીવતો પુરાવો વધુ એક સુરતમાંથી સામે આવ્યો છે. જી આભાર તમામ વિગતો માટે.